ભારતમાં આઈફોન 18 પ્રોનું ઉત્પાદન છે એ શરૂ કરી દેવામાં આવ્યું છે. સપ્ટેમ્બર લોન્ચિંગ પહેલાં પ્રોડક્શન વેગવંતું બનાવવામાં આવી રહ્યું છે. યુએસ અને યુરોપના માર્કેટ માટે જે ઉત્પાદન છે એ ભારતમાં કરવામાં આવી રહ્યું છે. ફોક્સકોન પાસે મેન્યુફેક્ચરિંગનો મોટો હિસ્સો રહેશે એવું મનાઈ રહ્યું છે. ટાટા ઇલેક્ટ્રોનિક્સ આ વર્ષે પ્રો પ્રોડક્શન વધારવાનું છે. સાથે જ 2026માં વિશ્વના 26% આઈફોન ભારતમાં બનશે એવું મનાઈ રહ્યું છે. ભારતના 5 પ્લાન્ટમાં આઈફોનનું ઉત્પાદન અત્યારે થાય છે. ક્વાર્ટર 1માં સ્માર્ટફોન એક્સપોર્ટ $9.84 અબજ નોંધાયો હતો અને ફોલ્ડેબલ આઈફોન અલ્ટ્રા જે છે એ શરૂઆતમાં ભારતમાં નહીં બને એવું કહેવામાં આવી રહ્યું છે. સ્ટાન્ડર્ડ આઈફોન 18 મોડેલ માર્ચ 2027માં લોન્ચ થવાનું છે. કંપની આઈફોન 18e અને આઈફોન એર પણ લાવવા જઈ રહી છે. કમ્પોનન્ટના ભાવ વધતા આઈફોનના ભાવ પણ વધી શકે એવી શક્યતા છે. પણ ભારત માટે મહત્વના સમાચાર કે અત્યારે જે આઈફોન છે એ બનાવવા માટે ભારત પર ફોકસ કરવામાં આવી રહ્યું છે અને આઈફોન 18 પ્રો જે સપ્ટેમ્બર માસમાં લોન્ચ થવાનું છે એનું પ્રોડક્શન ભારતમાં શરૂ થઈ ગયું છે.